વલસાડની આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સરકારી સાયકલો પડતર હાલતમાં જોવા મળી રહી છે। વરસાદમાં સાયકલોને પલળીને કાટ પણ લાગી ગયો છે। વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ ન કરાતા મોટા પ્રમાણમાં સાયકલનો જથ્થો ભંગાર હાલતમાં જોવા મળતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। સરકારની અનેક યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચે, જેના માટે સરકાર એક બાદ એક યોજનાઓ બહાર કાઢતી હોય છે। ત્યારે વિદ્યાર્થીઓ માટે જે સાયકલ સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આપવામાં આવતી હોય છે, તેવી જ વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના અંદર વેલવાજ ગામે પડતર સાયકલો હાલ તો મળી આવી છે। ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ જે છે એ હાલ રિયાલિટી ચેક પર પહોંચી છે અને આજે પડતર સાયકલો છે એ પડતર સાયકલો અહીં મળી આવી છે। ત્યારે અનેક એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શાળા પ્રવેશોત્સવ 2023ની જે આ સાયકલો છે એ હાલ અહીં કાટ ખાતી હાલતમાં મળી આવી છે, જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે એજન્સીના કામ આપવામાં આવ્યું હતું જે તે શાળાઓ ઉપર આ સાયકલો પહોંચાડવાનું, એ એજન્સીની બેદરકારી અને અધિકારીઓ દ્વારા જે ધ્યાન રાખવામાં આવતું હોય છે, ધ્યાન ન રાખવાના કારણે આજે વેલવાજ ગામ ખાતે જે નિવાસી શાળા છે એ શાળાના અંદર આ સાયકલોનો જથ્થો જે છે એ મળી આવ્યો છે। એટલે કે 2023 છે તેનું જે શાળા પ્રવેશોત્સવ હતું તે સમય દરમિયાન આ જે બાળકો છે તેઓને આ સાયકલો આપવામાં આવવાની હતી, પરંતુ આ સાયકલોનો જથ્થો હાલ અહીં મળી આવ્યો છે। હવે ગણતરીના મહિનાઓ ક્યાંક હવે 2025 બેસવાનું છે, ત્યારે 2023ની આ શાળા પ્રવેશોત્સવ 2024 પૂર્ણ થઈ રહ્યું છે અને 2025 બેસવા જઈ રહ્યું છે। ત્યારે 2 વર્ષ સુધી વરસાદના અંદર આજે શાળાના અંદર જે પ્રમાણે આ સાયકલો પડી છે એ સાયકલો હાલ તો કાટ ખાઈ રહી છે, જેને લઈને સરકાર ક્યાંક ને ક્યાંક આ શાળાઓના ઉપર ધ્યાન દોરે, અધિકારીઓના ઉપર કોઈ પગલાં લે અને ક્યાંક સાથે જે એજન્સી છે એ એજન્સીને જે પ્રમાણે કામ આપવામાં આવ્યું છે એ એજન્સીના ઉપર જો પગલાં લેવામાં આવે તો વ્યવસ્થિત રીતે જે પ્રમાણે બાળકોને અવર જવર કરવા માટે આ સાયકલની જરૂર હોતી હોય છે તેઓ સુધી સીધી આ સાયકલની જે યોજના છે તેઓ સુધી પહોંચી શકે છે, પરંતુ ક્યાંક અધિકારીઓ જે છે તેઓ ક્યાંક ધ્યાન નથી આપી રહ્યા અને જે એજન્સી છે તેની લાલિયાવાડીના લીધે આજે સાયકલો છે એ પડતર હાલ અહીં પડી છે અને કાટ ખાઈ રહી છે। જો કે જિલ્લા વહીવટીતંત્ર આ પડતર સાયકલો ઉપર ધ્યાન આપે એ હાલ જરૂરી બન્યું છે। હેરતસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, વલસાડ।